ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સવારમાં આપણે વ્લોગ ચાલુ કર્યો છે. અને આજે છે 16 તારીખ અને આજે જણાવતા બહુ દુઃખ થાય છે અને થોડી ખુશી થાય છે કે નવું ઘર મળવાનું છે. અને પ્લસમાં દુઃખ એ વાતનું થાય છે કે નર્સરી છોડવાની છે. જુઓ તો ગાઈઝ, અત્યારે આજે સામાન ભરવાનું ચાલુ કર્યો છે. લાસ્ટ ટાઈમ અહીંયા તાપવા માટે આવ્યો હતો એટલે સામાન બધો બહાર કાઢીને તૈયારી કરીએ. આજે ઓફિસની રજા રાખી કેમ કે સામાન ભરવાનું એટલે ઘરે તો રહેવું જ પડે. બધું જો બસકા બહાર કાઢીને મૂક્યા છે. તો ગાઈસ જુઓ, બધો સામાન બહાર કાઢીને મૂક્યો છે. બે ઘરનો ઘર તો અંદર ખાલી થઈ ગયું. તો ગાઈસ હવે જતા મને રવાના કરી દઈએ. કરીએ ચાલો, આવજો, બાય બાય. ગોપાલ ઉડી ગયો પગો. તો ગાઈસ જુઓ, ગોપાલ એમનું આઈસર પણ આવી ગયું છે ભરવા માટે. ગાઈસ તો હવારમાં ગાડીઓ નડતી હતી ને તે સાઈડમાં કરી લીધી અને સામાન ભરવાનો ચાલુ કરી નાખ્યો. ગાઈસ આ આઈસર ગોપાલ એમનું છે. જો ગોપાલનું નામ લખેલું રહ્યું. બિસ્તરા બધા કાઢી નાખ્યા છે. શું કે ગોપાલ જાગી ગયો? એક્સાઇટેડ? નવા કરે દુઃખ કેટલા વર્ષથી રહ્યા તો નહીં? કેટલા વર્ષથી રહ્યા તો સામાન ભરાઈ ગયો છે ને છેલ્લે આ પાણી પીવા લઈએ. ગુડી આવી છે જો મદદ કરાવવા માટે. આખું વાયસર ભરી નાખ્યું. અને જો આમાં દોયડા કેટલા પડ્યા પછી બતાવું. તો ગાઈસ જો આ સુરેશ કાકાની ગાડી છે. એની અંદર આ બધા એમને દોયડા વેણીને કર્યા. કોઈ ચકલાને બકલાને કોઈને તકલીફ ના થાય એટલે. હે ખાલી થઈ ગયા ઘર. જોઈ લો તમે ખાલી. તો ગાઈસ જો અમારું ઘર ખાલી થઈ ગયું છે એકદમ. આને ના મૂકીને જવા. તો ગાઈસ આઈસર આખું ભરાઈ ગયું. તો એ સામાન વધ્યો હતો, બીજું ડાલું બોલાવરાયું ગોપાલ એમનું. ગાઈસ તો નર્સરીથી બહાર નીકળી ગયા છીએ અને અમે અહીંયા શ્રીફળ કરવા આવ્યા કેમ કે અહીંયા રહેતા એટલે કરવું પડે આપણે શ્રીફળ. ને જો ડાલું જાય રહ્યું આપણે સામાન. આઈસર જાય, કોબા જાય. અમારે બાઇક લઈને જવાનું છે. હા આઈસર જાય રહ્યું આપણું. હા ચાલશે. ઓકે ગાઈસ તો સામાન લઈને ઘરે પહોંચી ગયા. હવે ઉતારવાની વાર છે. પહેલા જ ગુડી ઉતારવા મળશે. તિજોરીઓ ને બીજોરીઓ ને બધું હે ને. હા તો ગાઈસ ગોપાલ એમની તિજોરીઓ સડાવે છે. એક તો સડાઈ નાખી દો. નેટ સડાવી છે અને આ બીજીની હવે કટલા કરે. આજ નાયો જ નહીં ને. તો ગાઈસ હવે ખાવા જવાનું છે સિવાય એમના ઘરે. કોઈ નાયું નહીં, બધા વહેલા ઉઠે આવતો રહે. એ ચિકન લેવા જવાનું છે તારે? કાધું તે આવો વાઘ આવી ગયો હોય ગાઈસ. તો ગાઈસ બીજો વાઘ આવી ગયો હોય. ગોપુ વાઘ. જાડિયો વાઘ કે. તો ગાઈસ અત્યારે ગોપાલ એમનો સામાન અબરી ઉપર ચડાવીએ છીએ.
ઓકે ગાઈસ, તો મસ્ત મજાનો હે ને સામાન સેટ કર્યો અને પછી હે ને મોજ ખાલી કરવા ઉતર્યો હતો અને ભાઈ જે ગંદો થયો હતો ના છૂટકે મારે નાવું પડ્યું. મારે કાલનો પ્રોગ્રામ હતો, વહેલા નહીં જઈશ મસ્ત, તો એ નહીં નાખ્યો હું. મસ્ત મજાની જુઓ આપણી ગાડી પાર્કિંગ કરી નાખી છે અને ઘર બતાવી દઉં તમને. સેટિંગ થયું છે આ રીતનું કંઈક ભાઈ. અને આગળ થોડું કામકાજ બાકી છે રિનોવેશનનું, તો રિનોવેશનનું કામકાજ થાય છે. બાકી સામાન બધો ગોઠવાઈ ગયો છે, જોઈ લો અહીં આગળ. તો ગાઈસ અહીં આગળ છે ને છોકરાઓ બધા ભેગા થઈ અને પીપળું ધોવે છે. એ રહેવા દે, નાવાનું જ છે. પલાળીવાનો તે નાવાનો અંદર તાવ બાપ ઝપકી. તો ગાઈસ વધ પડી ગઈ છે આમ કરતા કરતા. જો વધવાનું ચાલુ કરી નાખ્યું અહીંયા. એલી બાજુ નહીં લઈ ગયા કેમ કે ગેસનો બાટલો મૂકવાની જગ્યા જ નહીં રહેતી છે. કેમ કે અહીંયા છે ને ડાયરેક્ટ ગેસ ઓનલાઈન આવે, એટલે મીટરની જેમ લાઇટ આવે ને એની જેમ. એટલે બે જાય જમવા બે જા. ઓકે ગાઈસ, તો અમે હે ને અમારા ઘરની પાછળ બેઠા છીએ. હું ગોપાલ ને 3-4 જણા હે. ગોપાલ કેવી ફિલિંગ આવે રહી એમ કે હોમ જ કરશે. જુઓ પેલા ગોપાલના પપ્પા રહ્યા. કેવી ફિલિંગ? નર્સરીની યાદ આવે કે નહીં આવતી તને? આવે ને? આ ગુણ આવ્યું. બોલ હેડ, બોલ બોલ બોલ. પછી પછી જો ગોપાલ ને હવે તો દુકાનો નજીક આવી ગઈ છે ને, પડી ગઈ ઉઠશે હવે તો. અમે બીજા ઘરે શિફ્ટ થઈ ગયા હે. કૃષ્ણાબેન તમને કેવું ફાવે કહો? ફાવે હે ને? ફાવે જ ને, ચો જાય ને તાણ.